રાજકોટમાં આનંદનગરમાં આવેલ ઓમ વિદ્યાલયમાં વિજ્ઞાન મેળો યોજાયો। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। ઓમ વિદ્યાલય શાળાથી આવું છું અને અમારા ઓમ વિદ્યાલય શાળામાં આજે સાયન્સ ફેર છે, તો આજે અમે લોકોએ આમાં આપણે હમણાં જ ચંદ્રયાન 3 કર્યું, તો ચંદ્રયાન 3 ને એક્સપ્લેન કરું છું અને અમે લોકોએ બનાવ્યો છે। ચંદ્રયાન 3 થી લોકોને જાણવા મળે છે, અમુક લોકોને ખબર નથી હોતી કે શું હતું શું નહીં, પણ આમાંથી જાણવા મળે છે કે આ પ્રેક્ટિકલ રીતે કઈ રીતે હોય છે, શું હોય છે। આથી અમે રોવર, લેન્ડર, રોકેટ બધું કર્યું છે। ચોથાણી વિરાજ 10th સ્ટાન્ડર્ડ માં કઈ સ્કૂલ છે? ઓમ વિદ્યાલય શૈક્ષણિક સંકુલ। પ્રોજેક્ટમાં આપણે સોલાર એનર્જી છે, સોલાર એનર્જીમાં આપણે જો આ ટ્રેકર છે, આ ટ્રેકર સૂર્યપ્રકાશમાં તમે રાખો અને જે બાજુ સૂર્યપ્રકાશ હોય ને તે બાજુ રિલોડ થાય, એટલે કે એ બાજુ નમીને સૂર્યપ્રકાશમાંથી વિદ્યુત પ્રવાહ મેળવે એટલે વીજળીનું ઉત્પાદન કરે અને તે વીજળીનો ઉપયોગ તમે ઘર વપરાશની ચીજ વસ્તુમાં કરી શકો છો અને તે વીજળી તમે સંગ્રહ કરી સરકારને વેચી પણ શકો છો, એમાં પણ તમને પ્રોફિટ થાય છે। આ આપણો પ્રોજેક્ટ છે આખો ઓમ વિદ્યાલય શૈક્ષણિક સંકુલ રાજકોટ। અમારી ગાઈડલાઈન અમારા સ્કૂલના સર છે ચિરાગ સર ગોસ્વામી, તેની તરફથી અમને બધી ગાઈડલાઈન મળે અને અમારા શિક્ષક છે હિના મેડમ, તે અમને ગાઈડ કરે। નમસ્કાર, ચિરાગ ગિરી ગોસ્વામી, શાળા સંચાલક ઓમ વિદ્યાલય। આજે લગભગ 200 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે અને અત્યાર સુધીમાં 350 થી વધારે વિઝિટર્સ આવી ગયા છે। પેરેન્ટ્સ છે નાના બાળકોથી માંડી અને મોટેરા સુધી વિજ્ઞાન મેળામાં અમારી વિઝિટ માટે આવેલા છે। વિદ્યાર્થીઓ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, રોબોટિક્સ, રિન્યુએબલ એનર્જીઝ પ્લસ એની સાથે અંધવિશ્વાસ દૂર થાય, માઇન્ડ ગેમ, ગાણિતિક પ્રયોગો વગેરેને આવરી લઈ અને લગભગ બેસ્ટમાં બેસ્ટ જે 36 કૃતિઓ હતી એ અમે અત્યારે રજૂ કરેલી છે। આમ તો 100 થી વધારે કૃતિ વિદ્યાર્થીઓએ રજૂ કરેલી હતી, એમાંથી બેસ્ટ 36 ને અમે અત્યારે એક્ઝિબિશનમાં સામેલ કરેલી છે, તો એ વિદ્યાર્થીઓ આજે પોતાનું કૌતુલ્ય બતાવેલું છે। વિદ્યાર્થીઓને સૌથી પહેલા તો વિજ્ઞાન પ્રત્યે પ્રેમ એનો ડેવલપ થાય છે, વિજ્ઞાનમાં પોતે ઇન્ટરેસ્ટ લે છે અને કહેવાય છે કે સાયન્સ જો એ જાણશે તો એ અંધવિશ્વાસમાં નહીં માને। નંબર 2, એનું તર્ક શક્તિનો વિકાસ થાય છે અને વિજ્ઞાન મેળામાં જ્યારે કૃતિ રજૂ કરે છે ને ત્યારે એ ઇન્ટરેક્શન કરતા શીખે છે, તો ઇન્ટરેક્શનના માધ્યમથી કમ્યુનિકેશન સ્કિલ પણ એની ડેવલપ થાય છે, તો આ વિજ્ઞાન મેળાના ફાયદા છે। ગોસ્વામી યશરાજ, આ કાર પાર્કિંગ બનાવ્યો છે, આમાં એક સેન્સર લગાવ્યું છે, જેમ કે અત્યારે તમે જોઈ રહ્યા છો, ગાડી અંદર જઈ ત્યારે તે ચાલુ રહે છે અને બહાર આવે એટલે બંધ થઈ જાય છે। થેન્ક યુ। અનિકેત, અમારા પ્રોજેક્ટનું નામ સૂર્ય મંડળ છે, તેમાં સૂર્ય તારો છે, તેની બધા બુધ, ગુરુ, શુક્ર, શનિ, નેપચ્યુન, યુરેનિયસ વગેરે ગ્રહ આવેલા છે। પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ બુધ છે અને પૃથ્વીની સૌથી દૂરનો ગ્રહ યુરેનિયસ છે। પૃથ્વી પોતાની ધરા પર ગોળ ફરતી હોવાથી તેના પર રાત અને દિવસ થાય છે। થેન્ક યુ। મારું નામ છે ગંગાના દેવાંશી નરેશભાઈ। આ પ્રોજેક્ટ હાઇડ્રોપોનિક્સ ફાર્મિંગ નો પ્રોજેક્ટ છે, જેમાં પાણી દ્વારા છોડને કે વનસ્પતિને કે પાકને પાણી દ્વારા પોષક તત્વો પહોંચાડવામાં આવે છે અને પાણીનો ઉપયોગ વધારે નથી થતો અને પાણીની બચત થાય છે અને આ પાણીને રીયુઝ પણ કરી શકાય છે। થેન્ક યુ। ચૌહાણ ડિમ્પલ પ્રમોદભાઈ, આ છે સોલાર એક્લિપ્સ પ્રોજેક્ટ, એટલે કે સૂર્યગ્રહણનો પ્રોજેક્ટ। જ્યારે આ સૂર્યગ્રહણ થાય છે ત્યારે પહેલાના જમાનામાં સૂર્યગ્રહણ થતું તો લોકો અંધવિશ્વાસમાં માનતા હતા કે આવું હોતું જ નથી અને પેલા માનતા કે ડાયનાસોર સૂર્યને ગળવા આવે છે, પણ એવું હકીકતમાં અંધવિશ્વાસ હતું। પણ હાલના સમયમાં સૂર્યગ્રહણ છે અને જ્યારે સૂર્ય અને પૃથ્વી અને ચંદ્ર, આજે પૃથ્વી અને ચંદ્ર અને સૂર્ય જ્યારે આવે છે ત્યારે સૂર્યનો પૃથ્વી તો ફરે જ છે પણ ચંદ્ર તેની સાથે જ ફરે છે। સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર, જ્યારે સૂર્યનો પૂરતો પ્રકાશ ચંદ્ર પર પડે છે પણ પૃથ્વી પર નથી પડતો અને ચંદ્ર ફરે છે ત્યારે સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર પડે છે અને ચંદ્ર પર નથી પડતો। આવી રીતે આપણું સૂર્યગ્રહણ તૈયાર થાય છે। થેન્ક યુ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।